ધાંગ્રધા પોલીસનું ઓપરેશન આવારા બીજા દિવસે પણ ચાલુ। 11 આવારા તત્વોના વીજ કનેક્શન ચેક કરાયા। રાજ્ય ડીજીપીના આદેશો બાદ રાજ્યમાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। ધાંગ્રધા શહેરમાં પણ સતત બીજા દિવસે પોલીસ રોડ ઉપર જોવા મળી હતી અને શહેર મધ્યે સોની તલાવડી વિસ્તારથી શરૂ કરી ફૂલગલી અને કુંભારપરા વિસ્તારમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખી કુલ 11 આવારા તત્વોના ઘરના વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા છે। જોકે 11માંથી કુલ 5 લોકોને ત્યાં વીજ ચોરી પકડાઈ હોવાની વિગત સામે આવી અને તેમના વીજ મીટરો સીલ કરી લેબ ચકાસણી અર્થે લઈ લેવાયા, જેની સંપૂર્ણ જવાબદારી બાદ ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 135 મુજબ દંડ ફટકારવામાં આવશે। પ્રથમ દિવસે પણ પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ 7 લોકોને ત્યાં વીજ ચોરી પકડી, જેમને પીજીવીસીએલ ધાંગ્રધા દ્વારા 2.80 લાખનો દંડ ફટકાર્યો। મળતી વિગત મુજબ હજી પોલીસ તેમના લિસ્ટના છેલ્લા નામ સુધી પોતાની કાર્યવાહી ચાલુ રાખશે, જેમાં જરૂર પડે જે તે સંલગ્ન વિભાગને સાથે રાખી ફરજિયાત જણાતી કાર્યવાહીને જાહેરમાં જ અમલી બનાવાશે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। હમણાં આખા ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ જે ડીજીપી સાહેબની સૂચનાથી જે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે, એ રીતે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ મહાનિરીક્ષક નાયબ પોલીસ મહાનિરીક્ષક જે સુરેન્દ્ર ગરનાઓની સૂચના મુજબ અત્યારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। ગઈકાલે અમે આંબેડકરનગર, મુચીવાડ, હાઉસિંગ એ વિસ્તારની અંદર કુલ 12 જે અસામાજિક તત્વો છે એમનું ચેકિંગ કરવાનું વીજ જે પીજીવીસીએલના જે કર્મચારીઓ છે, અધિકારી છે, એમને સાથે રાખી વીજ કનેક્શન ચેકિંગ કરવાનું અમે શરૂ કરેલું હતું। તો ગઈકાલે જે 12 ચેકિંગ કર્યા તેમાંથી 7 વિરુદ્ધ જે ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા, એ વિરુદ્ધમાં એ લોકોએ પીજીવીસીએલ કાર્યવાહી કરી હતી અને 7 જે મળ્યા હતા એમાંથી જે 5 જે મળ્યા હતા એ લોકોને જે દંડ જે રકમ થાય છે એ 2,84,500 રૂપિયા થાય છે અને જે 2 ઘર બંધ હતા એના લોડ કેલ્ક્યુલેશન કરવાનું હજુ બાકી છે, એ કેલ્ક્યુલેશન કરશે। આજે પણ અમે સોની તલાવડી, ફૂલગલી અને કુંભારપરા વિસ્તારની અંદર અમે કોમ્બિંગ હાથ ધરેલું હતું પીજીવીસીએલની જે ટીમ છે એની સાથે રાખીને। તો કુલ 11 ઇસમોને ચેક કરેલા હતા, એમાંથી 5 ઇસમો જે છે એમાં અમને ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા અને એની કાર્યવાહી અત્યારે પીજીવીસીએલ એની કાર્યવાહી કરી રહેલી છે। એટલે જે એમની જે પણ કાર્યવાહી થશે એટલે કાલે અમને ખ્યાલ આવશે તો એની માહિતી અમે તમને કાલે